કેમ છો તમે બધા મજામાં ને? તો હું લઈને આવી ગઈ છું લોટ. તો કેમ છો તમે બધા પાર્ટી? હા, તો જો સવારમાં તો હું પીવું છું મિલ્ક, અને મારા પપ્પા મારી બેન માટે લાવ્યા છે માઝા, જે તમને દેખાતી જશે છે ને માઝા. અને તમને લાગતું સવારમાં કોણ માઝા પીવે, પણ આ મારી બેન છે, એ સવારમાં ચા દૂધ કે એ ન પીવે, એને સવારમાં માઝા ને કિટકેટ ને વેફર ને એવું જોઈએ. હા, તો અને જો મેં મારી બેનની માઝા લઈ લીધી, તો મારી બેન એમ કહે છે મારી એવી માઝા છે દઈ તે મને. અને પછી પડી હતી બપોર, અને બપોરે મને મારા મમ્મી બેસવાની પ્રેક્ટિસ કરાવતા હતા. અને તમે જોવો છો મારું તો ધ્યાન બીજી જ કંઈક છે, મારી મમ્મીમાંથી નથી, મારું ધ્યાન મારું બીજી કંઈક છે. તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે મારું ધ્યાન ક્યાં છે, તો હું એ કોમેન્ટનો રિપ્લાય કરીશ કે તમે લોકો જે વિચારતા હતા બરાબર હે, મારું ધ્યાન ત્યાં જ છે. હા, એક તો મમ્મી હોય ને બીજું કોણ હોય? હા, તો બસ મારું ધ્યાન એની માથે છે. અને અચાનક જો મારું બેલેન્સ બગડ્યું, તો મારા મમ્મી મને ટેકો કરતા હતા. જો હા, તો મારા મમ્મીએ મને પકડી, કેમ કે મારું બેલેન્સ ડગી ન જાય એટલા માટે. અને હું કરતી હતી બેસવાની પ્રેક્ટિસ. જો પડીને, હા, તો મારા મમ્મીએ મને પકડી લીધી. અને પછી છે ને મારા મમ્મી મારી બહેનને છે ને રીલ્સ બનાવવાની હતી ને, તો એના ડાયલોગની પ્રેક્ટિસ કરાવતા હતા, કેમ કે એ લોકોને બનાવો તો કોમેડી વિડીયો, તો એની પ્રેક્ટિસ મારા મમ્મી મારી બહેનને કરાવતા હતા, ડાયલોગ શીખવાડતા હતા. હા, અને હું જોતી હતી કે આ શું કરે છે અને મારા મમ્મી મને ખવડાવતા હતા ને મારી બહેનને પ્રેક્ટિસ કરાવતા હતા. હા, તમને તો ખબર જ છે, મારી બેનને બધું પહેલાં શીખવાડવું પડે. એટલે મારી મમ્મી એની પ્રેક્ટિસ કરાવતા હતા. અને પછી મારા મમ્મીએ છે ને ઓનલાઈન છે ને એક પ્રોડક્ટ ઓર્ડર કરી હતી, જે છે કપડામાં ડાઘા પડી ગયા ને એને દૂર કરવાની. તો મારા મમ્મીએ આ મંગાવ્યું હતું. જો આ પ્રોડક્ટ જેનું નામ છે સ્ટ્રેન રિમૂવર, સ્ટેન સ્ટ્રેટનર, સમથિંગ લાઈક ધેટ નામ છે. તો જો હું એને જોતી હતી કે શું, મને તો કંઈક નવીન જ લાગી કે શું છે, એટલા માટે. પણ આ કપડાને ડાઘા સાફ કરવાનું છે કે આપણા કપડામાં જે પાવડર હતી ને એનાથી ડાઘા ન જાય ને, એ આનાથી વહી જાય. તો જો મારી મમ્મીના ટી શર્ટમાં આવડા મોટા ડાઘા થઈ ગયા છે, અને આ મારી મમ્મીનું ફેવરેટ ટી શર્ટ છે, તો એટલા માટે છે ને મારી મમ્મીએ આ પ્રોડક્ટ ઓર્ડર કર્યો. તો હવે આપણે જોઈએ કે આમાંથી ડાઘા સાફ થાય છે કે નહીં, આ પ્રોડક્ટનો યુઝ કરીને આપણે જોઈ. તો જો મારી મમ્મી છે ને એ ડાઘામાંથી છે ને સ્પ્રે છાંટે છે, તો જોઈ કે આ ડાઘા જાય છે કે નહીં. જો તમને લોકોને ખબર હોય કે આ ડાઘા કઈ રીતના જાય તો મને કમેન્ટમાં કહેજો. ડાઘા સાફ કરવાના નુસ્ખા કેવી રીતના, આવા ડાઘા થઈ ગયા હોય તો એ કેવી રીતના જાય. તો જો મારી મમ્મી સ્પ્રે તો છાંટા છે, પણ ડાઘા જતા નથી. જવા તો જોઈએ ને, તો ડાઘા એમનેમ જ છે, તો થોડીક વાર રાહ જોઈ જાય છે કે નહીં. તો જો હજી મારા મમ્મી જાજુ સ્પ્રે છાંટે છે, કદાચ વહી જાય ને હું જો વચ્ચે ડબકા દઉં છું. જો ડાઘા આછાઈ નથી થતા, થોડા ઘણા આછા તો થવા જોઈએ ને. અરે મમ્મી આમાં 150 રૂપિયા નાખ્યા, એના કરતાં 50 રૂપિયામાં ધોબીને દઈ દીધો તો એ ડાઘા સાફ કરીને દેતા ને. આથી ખોટી પ્રોડક્ટ ઓર્ડર કરી. મારી મમ્મી જો હાથેથી એને સાફ કરવાને ટ્રાય કરે છે, પણ એ ડાઘા જાતા નથી. જો હજી એમનેમ જ છે એ ડાઘા. તો તમે મને કોમેન્ટમાં કહેજો કે આ ડાઘા કેવી રીતના જશે. ઓકે, કેમ કે આ ડાઘા એમને જ દેખાય છે. ને પછી પડી હતી રાત પડે તો ભૂખ લાગે. મારા મમ્મીએ તો પછી મૂકું ટી શર્ટ, કેમ કે ડાઘા તો જતા નહોતા, તો શું કરે. એટલે પછી મારા મમ્મીને ભૂખ લાગી હતી, તો એ તો બેઠા જમવા. અને જમવામાં મારા મમ્મીએ એમના માટે ને પપ્પા માટે અલગ અલગ બનાવ્યું હતું. પપ્પા માટે બનાવ્યા હતા ભાત, અને એને એમના માટે બનાવી હતા પરોઠા. તો જો મારા મમ્મી 1-2 ચમચી એમાંથી ચાખે છે. અને તમે મને કોમેન્ટમાં કહેજો કે આ પરોઠા અને ભાત દેખાવમાં કેવા લાગે છે. એમ તો મારી મમ્મીની રસોઈ સારી જ બને છે.